હેલો ફ્રેન્ડ, અસલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાને આપણે ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ જામનગરની મચ્છી માર્કેટ એક્સપ્લોર કરવા, કેમ કે મારે છે ને આજ મચ્છી માર્કેટ જોવી હતી. અને હું જાઉં છું કોક દી, પણ આજ તો પપ્પા જતા હતા ને તો હું ખાસ કરીને વહેલી ઉઠી. મેં કીધું ચાલો આજ વ્લોગ બનાવી જ નાખીએ આપણે મચ્છી માર્કેટનો. તો આપણે જ્યાં જાય છીએ ત્યાં 10 વાગ્યા પછી કાંઈ ના હોય, એટલે આપણે અર્લી મોર્નિંગમાં જાય છીએ. પછી 7 જેવું વાગ્યું છે ને, છોકરીઓ બે સૂતી છે ને, છોકરીઓને મમ્મી પાસે રાખીને જાઉં છું હું. ને હું ને પપ્પા જ જાય છીએ ખાલી, છોકરીઓને ખબર નથી, નકર તો એ પણ ઉઠીને આવે. તો ચાલો આપણે ફટાફટ જઈ આવી, તો વહેલાસર આપણે ઘરે પાછા આવી જાય. તો ચાલો આજ તમને બતાડું કે જામનગરની મચ્છી માર્કેટ કેવી છે. ફ્રેન્ડ્સ, હજી અંજવારું પણ નથી થયું ને અમે નીકળી છીએ હમણાં. તો ફ્રેન્ડ્સ, અમે જાય છીએ ને પ્રોપર હજી સવાર નથી થઈ, હજી અંધારું જ છે. તો ફ્રેન્ડ્સ, આપણે માર્કેટે પહોંચી ગયા છીએ ને. માર્કેટ છે તીનબત્તી ઝૂલેલાલ ચોક છે ને એની સામેવાળી ગલીમાં. તો અહીંયા બધું અર્લી મોર્નિંગમાં જ હોય છે ને આવી રીતે કાંઈક વખાર બધાય ભરેલા હોય. ઘણખરી મચ્છી હતી, મને ઘણખરી મચ્છીના તો બધાના નામ મને નથી આવડતા. હું તો 2-4 મચ્છી ઓળખું, કેમ કે હું ખાતી જ નથી પહેલાં, હવે ચાલુ કર્યું છે મેં. તો આ જો બધી કાંઈક અલગ અલગ મચ્છી છે. આ મગરો છે, અમારે લેવાનો હતો પણ બહુ ઝીણો હતો, અતિશય ઝીણો હતો ને એક જગ્યાએ જ હતો. તો પછી ઝીણો હતો ને તો પછી મેં પપ્પાને ના પાડી. અહીંયા બધી જાતની મચ્છી હતી, ખુખરી, મગરો, ખેટર, કુરચલ. આ પલ્લીના તો જો મોટા મોટા ભૈરા છે બાજકા. એ તો વેચવાની હોય કે શું પલ્લી. તો આ એ જોવો કાંઈક અલગ છે મચ્છી. મને બધી મચ્છીના નામ નથી આવડતા. આ છોડી મચ્છી છે, એને તો આપણે ઓળખી જ છીએ કેમ કે કાયમનું છે આપણે તો. આ જો ખુખરી થોડીક પડી છે. તો અહીંયા બધા છે ને જથ્થાબંધ માલ જે દુકાનમાં વેચતા હોય ને બધા લેવા અહીંયાથી આવે. મેં છે ને ઉપરથી વોઇસ ઓવર કર્યું છે. જો ખુખરી કેટલી મોટી મોટી છે. મેં ઉપરથી વોઇસ ઓવર કર્યું કેમ કે છે ને હું તો બહુ જ દેકારો થતો હતો, એટલે પછી એ બધું અવાજ મેં કાઢી જ નાખ્યો. બહુ પબ્લિક ભીડ હતી, અતિશય હતી ને મચ્છી બહુ જ હતી. ખુખરી તો સરસ હતી, પણ ખુખરી આપણે લેવાની હતી તો મેં કીધું બે ભેગી જ લેશું, મગરો ને ખુખરી બે ભેગી. એટલે પછી મચ્છી એ ના લેવાની ને કાંઈ નહીં. ચાલો તો આપણે હજી આગળ મચ્છી જોઈ થોડી કેવી છે ને શું છે. મેં તો કોઈ દી એટલી બધી મચ્છી એટલી બધી નથી જોઈ. આ માર્કેટે હું પહેલી વાર આવી છું. જો સોનિયા છે મોટા મોટા, ત્યાં પણ બહુ જ મોટા સોનિયા હતા. અહીંયા એક તો લાલ સોનિયા પણ હતા, પણ આગળ બ્લોગમાં તમને જોવા જડશે. અને આ કુરચલ હતા આખા કુરચલ એક જગ્યાએ જ હતા. ને આ તો કંઈક જો ડેટકા જેવું શું છે કંઈ ખબર નહીં. છોડી મચ્છી તો આપણે ઓળખી જ છીએ ફૂલ. આ અમારે અહીંયા બોળકા કહીએ, અહીંયા આપણે અહીંયા જામનગરમાં માંગણ કહીએ. અલગ અલગ બધી મચ્છી છે. તો ચાલો તમે પણ જોતા આવજો.
તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા પણ જો બહુ જ મોટી મોટી છે. આમાં કેમેરામાં થોડીક નાનકડી દેખાય છે, આમ તો બહુ જ મોટી હતી. પણ આ મીઠા પાણીની મચ્છી છે, એ ખાવાની એટલી બધી મજા ના આવે. ઓલી છે રવ ને કટલા ને કહીએ ને, એ મને એમ થોડા ઘણા મચ્છીના નામ આવડે છે મીઠા પાણીમાં. આમાં જો અમારે અહીંયા વાંભ આવે છે ને, એ પણ છે મોટી, ઓલી સરફ જેવી ના હોય. એ તો કોણ ખાતું હશે, શું ખબર આપને. અહીંયા તો બહુ જ દેકારો હતો, એટલે મેં બધાય છે ને વોઇસ ઉપરથી જ ઓવર કર્યો છે. જો કેવડા મોટા મોટા સોનિયા છે. અહીંયા પણ અહીંયા ખુખરી છે. અહીંયા થોડી ઘણી પાપલેટ પણ હતી, સિલ્વર પાપલેટ હોય ને જી, એ સાવ નાનકડી હતી, અમુક જ મોટી હતી. તો ખુખરી સારી હતી, પણ ખુખરી આપણે આજ ફેરે થોડીક નથી લેવાની હતી, પણ છે ને થોડીક ઝીણી ને એવું બધું હતું, મિક્સમાં દેતા હતા. એમ કે આપણે જી કંઈ નહીં નહોતા દેતા. તો પછી મેં પપ્પાને કીધું મગરો લેવા આવો ને ત્યારે પાછા લઈ જાજો. હજી પપ્પાને મગરો જોતો હતો. તો ચાલો, અહીંયા પણ કાંઈક અલગ અલગ મચ્છીઓ છે. ચાલો, વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ જ મોટા મોટા વખાર ભર્યા છે. જો ભીડ હતી ગળદી. માલ લેવાવાળા હોય ને સવારમાં, પછી તો દુકાનું એને ખોલવી હોય એના ટાઈમ થાય ત્યારે, એટલે પછી દુકાન ટાણાસર ખુલી જાય. તો ચાલો, મચ્છીનો તો મેળ પડતો નથી, આપણે જોઈને વયા જાય ખાલી. ને છોકરીમાં ઘરે છે તો વળી ઉઠી જશે. તો જાય છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ઘર બાજુ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે કંઈક છે. તો ફ્રેન્ડ્સ, હવે જાય છે ઘરે અત્યારે. ને માર્કેટ ક્યાં છે? ઝૂલાલાલ ચોકની જસ્ટ સામે ગલીમાં. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ દરગાહે વાડીવાળા પીરે. બહુ ઘણા ટાઈમ પછી હું આવી છું. બહુ ટાઈમ થઈ ગયો, 10-12 વર્ષ જેવું થઈ ગયું. ત્યાંથી નીકળ્યા હતા તો સલામ કરતા જાય. બહુ ઘણા ટાઈમ પછી હું આવી છું. ફ્રેન્ડ્સ, ત્યાંથી નીકળ્યા હતા તો સલામ કરતા જાય છીએ અમે. હવે જાય છીએ ઘરે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. ને ઘરે આવ્યા ને મચ્છી તો એવું હતું કે એમાં જે મચ્છી લેવાની હતી ને સાવ ઝીણી હતી. તો પછી પપ્પાએ ના લીધી, ને ફરી પાછા કાલ પપ્પા જશે લઈ આવશે. મારે આજ એમ કે જોવું હતું ને બધું, એટલે ગયા હતા. અને પાછું છે ને એક મચ્છી લેવાની, એટલે 2 જાતની મચ્છી લેવાની હતી, મગરો ને ખુખરી બે. તો મગરા છે ને ઝીણા હતા, બહુ મોટા નહોતા, અને બહુ જગ્યાએ હતા પણ નહીં. અને ખુખરી હતી, સારી હતી. તો પછી મેં કીધું 2 ભેગી જ લઈ લેજો. ને પપ્પાને કીધું હાલો હવે. છોકરીઓ પાછી ઘરે હતી. તો ચાલો, હવે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.